મહેસાણામાં મોઢેરા સૂર્ય મંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ યોજાયો। શાસ્ત્રીય નૃત્ય, સંગીત અને સ્થાપત્યનો ઉત્તરાર્ધ મહોત્સવ। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા। ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, ઓડિશી અને મણિપુરી નૃત્ય સાથે સંગીત રજૂ કરવામાં આવ્યું। 30 વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવવાની પરંપરા ચાલે છે। ઉત્તરાર્ધ મહોત્સવમાં પ્રથમવાર લોકગીતો રજૂ કરવામાં આવ્યા। ત્યારે આ કાર્યક્રમનું વર્ષો વર્ષ ખૂબ વધારે મહત્વ મળતું જાય એ માટેનો સરકાર દ્વારા હર હંમેશા પ્રયત્ન થયો છે। માસનો નહીં પણ ક્લાસનો કાર્યક્રમ છે અને ક્લાસના કાર્યક્રમમાં પણ આપ સૌ દ્વારા આ વાત અને વિષય સમગ્ર ગુજરાત અને ભારતભરમાં પહોંચે અને કલાકારોને પણ અહીંયા બોલાવી અને જે રીતે એમનું સન્માન કરવામાં આવે છે, મને લાગે છે કે આ અદ્ભુત વાત। અને રાજા પણ કેવો હોવો જોઈએ? રાજા પણ એવો જ હોવો જોઈએ કે જે પોતાની સાંસ્કૃતિક ધરોહર સમાન કલા વારસાને આગળ વધારી શકે, કલાકારોને માન સન્માન આપે। એ પ્રકારની ભૂતકાળમાં આપણા ત્યાં પરંપરા હતી। એ પરંપરા ફરીથી લોકશાહીની આ આખી મજલની અંદર મુખ્યમંત્રી દ્વારા શરૂ કરેલી આ મજલ આજે પણ ચાલુ છે અને મને આનંદ